બહાર આવ્યો ત્યારે ખબર પડી કે આ પ્રકારની પરિસ્થિતિ પણ હોય છે. એમ કહેવાય છે કે એ જે બેન હતા એ એમના ફ્રેન્ડ જોડેથી રૂપિયા લેતા હતા રોજના ડ્રગ્સ લેવા માટે, અને હવે આ બધા બંધાણીઓને એટલે કે જે એડિક્ટેડ હોય છે એ લોકોને બહાર કાઢવા માટે હવે શું કરવું જરૂરી છે? સો અડિક્શનની ટ્રીટમેન્ટ તો છે જ. એ લાઈક આઈ સેડ કે ખબર પડવી કે અડિક્શન ઇટસેલ્ફ એક ડિસઓર્ડર છે અને એની ટ્રીટમેન્ટ લેવા જઈ શકાય, એ અવેરનેસ ક્રિએટ કરવી પડે કે વી નો દેટ. લાઈક ઇવન કશિશબેન સેડ દેટ આલ્કોહોલ અનોનિમસ ઇઝ ગ્રુપ થેરપી. એવી રીતે બહુ જ બધી અલગ અલગ થેરપીઝ છે, બહુ જ બધા મેડિકેશન્સ છે જેનાથી આપણે de-addiction કરી શકીએ છીએ. But again, what I feel is, specifically in teenagers and youth, is that they have considered addiction કે કોઈ બી ડ્રગનું કન્ઝમ્પશન એક એસ્કેપ મિકેનિઝમ તરીકે. એમને જે પણ એક્સપિરિયન્સીસ થયા છે કે જે પણ એક્સપિરિયન્સ કરી રહ્યા છે એના માટે એક એસ્કેપ મિકેનિઝમના કારણે એ લોકોએ ડ્રગ્સ યુઝ કરે. સમટાઇમ્સ આઈ હેવ હર્ડ દેટ પોતાના પેરેન્ટ્સને પનિશ કરવા માટે પણ એ લોકો ડ્રગ કન્ઝમ્પશન કરતા હોય છે. There are stories where they say કે my parents have been like this and that is why to in a way, in a passive way to punish them, they consume drugs and parents cannot do anything about it. It's like that. So maybe આ બધા ઇશ્યુઝ જે ચાઇલ્ડહુડ ઇશ્યુઝ છે એ પણ કવર થવા જોઈએ when we start that therapy. અને એમાં ટીનેજના જેટલા બી આઈડેન્ટિટી ક્રાઇસિસ છે કે જેટલા પણ ટીનેજર રિલેટેડ ઇશ્યુઝ છે એ પણ એ લોકોના એડ્રેસ થવા જોઈએ એ ટાઈમ પર. એન્ડ there are a lot of things which an adolescent is facing these days, not just the identity crisis. They are facing all sort of identity, gender identity hoy ke pachi about their own identity in the society, whatever things are happening એ કઈ હદ સુધી સાચી છે ખોટી છે એ બધું ફિગર આઉટ કરવામાં એ ઓલરેડી એક કોન્ફ્લિક્ટમાં છે. અને એ કોન્ફ્લિક્ટમાં એમના માટે ડ્રગ્સ કે કોઈ પણ ખોટો રસ્તો લેવો એ ઇઝી થઈ જાય છે. સો ઓલ ધીઝ થિંગ્સ ફિગર આઉટ કરીને એમની સ્પેસિફિક થેરપી જે રીતે જે જરૂરી હોય એ કરવી જોઈએ. કોઈ અંડરલાઈન બીજો કોઝ હોય કે ડ્રગ્સ કેમ કન્ઝ્યુમ કરે છે એ પણ આપણે ફિગર આઉટ કરીને એનું બી થોડું એડ્રેસ કરવું જોઈએ. એન્ડ પેરેન્ટ્સ આર સમબડી હુ આર વેરી ઇમ્પોર્ટન્ટ what you say catalyst in this treatment. તો પેરેન્ટ્સને જ ખબર ના પડવી એ બહુ કોમન વસ્તુ છે, કેમ કે જયારે વેપ છોકરાઓ કરતા હોય છે તો નથી ખબર હોતી પેરેન્ટ્સને કે ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ઇન ટુ ડ્રગ્સ. એન્ડ કેનબીઝ માટે બી એવું છે કે કેનબીઝ થી કોઈ ડિપેન્ડન્સ તો છે નહીં, તો એમાં શું ફરક પડે છે ખાલી પાર્ટીઝ ને એવા બધામાં કન્ઝ્યુમ કરવાથી? ઇટ ઇઝ ઓકે. સો ઓલ ધોઝ થિંગ્સ આર નેસેસરી. આઈ થિંક પેરેન્ટ્સ શુડ બી એજ્યુકેટેડ. પણ ખરી ને કે કોમ્યુનિકેશન ઇઝ મસ્ટ. તમારે પહેલા વાત કરવી જોઈએ. તમારા મધર ફાધર એટલે તમારા પેરેન્ટ્સ જોડે વાત કરો. ઇવન મેં જે પ્રમાણે કહ્યું, બેસ્ટ ફ્રેન્ડ અમુક વાર એમ કહેતા હોય છે કે ના ભાઈ આ બધું તો કુલ રહેવા માટેનું છે, આ તો કરવું જ જોઈએ, આ ના કરો તો આપણને ના ચાલે. પેલું કહેવાય ને કે આમ શું કહેવાય કિક ના મળે એવી પણ બાબત ક્યાંક અત્યારે તો જોવા મળતી હોય છે. પણ આ બધું જો ઘટાડવું હોય તો એમાં પણ ફ્રેન્ડ્સ હેલ્પ કરતા હોય છે, ઇવન પેરેન્ટ્સમાં હેલ્પ કરતા હોય છે. અને ક્યાંક હજુ એમ કહેવાય કે જે એડિક્ટેડ પીપલ હોય છે એ ક્યાંક હજુ કોમ્યુનિકેટ નથી કરી શકતા, એમના ફ્રેન્ડ્સ જોડે પણ નથી કરતા, ઇવન પેરેન્ટ્સ જોડે પણ નથી કરી શકતા. તેને લઈને આપ શું કહેશો? મને એવું નથી લાગતું કે છોકરાઓએ પેરેન્ટ્સને કમ્યુનિકેટ કરવું જોઈએ. પેરેન્ટ્સે છોકરાઓની જોડે કમ્યુનિકેટ કરવું જોઈએ. ઇટ ઇઝ ધ કરેક્ટ પેટર્ન ઓફ બિહેવિયર આઈ ફીલ. કે તેમને ખબર છે કે છોકરાઓ ટીનેજર્સ છે, કે છોકરાઓ એક એડોલેસન્ટ એજ ગ્રુપમાં છે, તો એક સ્પેસિફિક બિહેવિયર જનરેટ થવાનું છે. ઇમ્પલ્સિવ બિહેવિયર, નાની નાની વાત પર પોતાની જીત મનાવવાનો ટ્રાય કરવાનો, ઇમ્પલ્સિવિટી આવે ઘણી બધી વસ્તુમાં. એમના જ પોતાના મેથડ્સ એમને સાચા લાગે, બીજાના કોઈ પણ રોકટોક કે મેથડ્સ ખોટા જ લાગવાના છે એમને. સો એક સ્પેસિફિક બિહેવિયર છે. આઈ થિંક એવરીબડી, ઓલ ઓફ us have gone through that teenage years. Maybe with generation it keeps on changing and today's generation is a little more impulsive. But એ જે ફેક્ટર છે એ બધા પેરેન્ટ્સને ખબર જ છે કે ટીનેજમાં આવું થવાનું જ છે. સો their communication with their children becomes very important. એ ગમે તેટલા બિઝી હોય, એમના છોકરાઓ જોડે થોડો બી ટાઈમ આપીને કમ્યુનિકેટ કરશે તો તમને ક્યાંક ને ક્યાંક તો ખબર પડી જ જશે કે somewhere they are going wrong and આ એક ટાઈમ છે કે અહીંથી આપણે એમને વાળી લઈએ. એક એમના હાથમાં છે હજુ. સાચી વાત છે. અને અત્યારે કંઈક સવાલ પણ અત્યારે જ જોવા મળતો છે કે હવે તેમને રોકવા કેવી રીતે. જે પ્રમાણે અત્યારે મેં મહિલાની વાત